એકલો જા એકલો જા એકલો જા એકલો જા પર તત્વ નથી સંગ તારા એકલો જાને રે પર તત્વ નથી સંગ તારા એકલો જાને રે એકલો જા એકલો જા એકલો જાને રે એકલો જા એકલો જા એકલો જા એકલો જા ज्ञानी बने जान रे शुद्ध तत्व भान पामिने तू ज्ञानी बने जान रे ज्ञान चारित्र ने अपनावीने કચ્છપંથા સિદ્ધ ક્ષેત્રનું કે જ્યાં સંઘ કચ્છપંથા શિષ્યત્ર પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી સંઘ સહિત પધાર્યા તે ગજપંથા ક્ષેત્રનું પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી અવલોકન કરી રહ્યા છે. કૃપાળુ ગુરુદેવ શ્રી આ ગજપંથા ક્ષેત્રની યાત્રાએ સંઘ સહિત પધારી રહ્યા છે. આ ગજપંથા ક્ષેત્રથી 7 બળભદ્ર, વિજય, અચલ, ધર્મ, સુપ્રભ, સુદર્શન, નંદીશણ અને નંદી મિત્ર આદિ 7 બળભદ્ર સહિત કરોડો મુનિઓ મોક્ષે પધાર્યા. 7 બળદેવ અને 8 કરોડ મુનિવરો સિદ્ધિ પામ્યા છે. નાસિક શહેરથી 3 માઇલ દૂર મસરૂળ ગામ છે. ત્યાંની વિશાળ ધર્મશાળામાં શ્રી મહાવીર ભગવાનનું મંદિર છે. તેની સન્મુખ 41 ફૂટ ઊંચો સુંદર માનસ્તંભ છે. જીન મંદિરના ઉપરના ભાગમાં આ ક્ષેત્રથી મોક્ષ પામેલા 7 બળભદ્રના ચરણ પાદુકા સ્થાપિત છે. ધર્મશાળાથી લગભગ 1 માઇલ દૂર ગજપંથા પર્વત છે. તે સિદ્ધ ક્ષેત્ર છે. આવા સિદ્ધિધામમાં ગુરુદેવ 4 વાગે આવી ગયા અને ત્યારબાદ પાછળ રહી ગયેલી મોટરો પણ સાંજે 8 વાગ્યા સુધીમાં ક્રમે આવી ગઈ. મુંબઈથી બીજા પણ સેંકડો ભાઈ બહેનો અહીં યાત્રાર્થે આવેલા. યાત્રા સંઘનો આ પહેલો જ પડાવ હતો. પુષ્વદ એકમ સવારમાં ઉઠીને યાત્રિકો યાત્રા માટે તૈયાર થઈ ગયા અને 8 વાગે લગભગ 1000 યાત્રિકોના સંઘ સહિત પૂજ્ય ગુરુદેવ ગજપંથા ક્ષેત્રની યાત્રા માટે ચાલ્યા. આ પર્વતનું ચઢાણ 300 પગથિયા જેટલું છે અને ચડતા 20 મિનિટ લાગે છે. ગુરુદેવને તો જટ યાત્રા કરવાની ધૂન એટલે તેમણે તો ઝડપથી ઉપર ચડવા માંડ્યું. આ છે ગજપંથા સિદ્ધ ક્ષેત્રના ઉપરના ભાગે જ્યાં કૃપાળુ ગુરુદેવ શ્રી પધારી ત્યાં પૂજા ભક્તિ વગેરેનો કાર્યક્રમ શરૂ થશે તેનું દ્રશ્ય. પાર્શ્વનાથ ભગવાનની વિશાળકાય પ્રતિમા કે જ્યાં ગુરુદેવ પાર્શ્વનાથ પ્રભુના ચરણની પાસે જ બેઠા હતા. નયનો પ્રભુજીની મુદ્રા પ્રત્યે થંભી ગયા હોય
એક હાથમાં પૂજાનું પુસ્તક હોય અને બીજા હાથમાં સોનાની રકાબીમાં અર્ઘ લઈને સ્વાહા કરતા હોય, એ રીતે સમૂહ પૂજન વખતે ગુરુદેવનું ભાવભીનું દ્રશ્ય સૌ ભક્તોને આનંદ ઉપજાવતું હતું. ભગવાનના બીજા ચરણ સમીપે બેઠેલા બેનશ્રી અને બેન પણ પૂજનની ધૂન મચાવીને સૌને ઉત્સાહિત કરતા હતા. આમ ઉત્સાહ અને આનંદપૂર્વકનું પૂજન પૂરું કરીને બાજુના બીજા મંદિરમાં ગયા. આ મંદિરમાં પાર્શ્વનાથ ભગવાનની વિશાળકાય પ્રતિમાજી બિરાજમાન છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી પૂજા કરી રહ્યા છે તે દ્રશ્ય. ગુરુદેવ સાથે ક્ષેત્રમાં વિચરતા ભક્તોને ઘણો આનંદ થતો હતો. ગુરુદેવ બધું ભાવપૂર્વક જોતા અને ભક્તોને પણ બતાવતા હતા. વચ્ચે વચ્ચે ગુરુદેવ પ્રમોદથી કહેતા, જો અહીંથી 7 બળદેવ મોક્ષ પામ્યા છે. આ 24માં 9 બળદેવ થયા, તેમાંથી 8 મોક્ષ પામ્યા છે. તેમાંથી 7 બળદેવ તો અહીંથી મોક્ષ પધાર્યા છે અને 8માં રામચંદ્રજી માંગી તુંગીથી મોક્ષ પધાર્યા છે. અહીંથી હવે ત્યાં જવાનું છે, એટલે આપણે બધાય બળદેવોની મોક્ષ ભૂમિની યાત્રા થઈ જશે. આજે તો હજી આ પહેલવેલી યાત્રા છે. યાત્રામાં આવા ઘણા નવા નવા તીર્થો આવશે. આપણે તો જિંદગીમાં પહેલી વાર આ તીર્થોની યાત્રા થાય છે. 7 બળદેવ ઉપરાંત બીજા 8 કરોડ મુનિવરો અહીંથી મોક્ષ પામ્યા છે. આહા 3 ખંડના ધણી બળભદ્ર જેવા સલાહકા પુરુષો દીક્ષા લઈને મુનિ થઈને જ્યારે આત્માને સાધતા હશે અને કેવળ જ્ઞાન પામતા હશે, તે અવસર કેવો હશે. આ રીતે અનેક પ્રકારે ભક્તિ ભર્યા ઉદ્ગાર વડે ગુરુદેવ યાત્રાને ખૂબ જ ઉમંગભરી બનાવી દેતા હતા. અને ગુરુદેવનો ઉમંગ દેખી બેનશ્રી બેન પણ ઘણા ઉલ્લાસથી ભક્તિ કરાવતા હતા. આ છે દ્રશ્ય તળેટીમાં આવેલું ગામમાં મસરૂર ગામમાં આવેલું જૈન મંદિર, દિગંબર જૈન મંદિર.